મુખોટો પહેર્યો છો ને ક્યાં નીકળ્યા છો? આજે યમરાજનો મુખોટો પહેરીને હું યમરાજ બનીને અહીંયા ગાંધીનગર ગૃહથી પગપાળા કોઠી 4 રસ્તા સુધી એક સંદેશો પોઝિટિવ આપવા નીકળ્યો છું. રાવણરૂપી રક્ષિતે 8 લોકોને કારેલીબાગમાં કચડી નાખ્યા. એમાં જે દીકરી છે પાટીદાર સમાજની, એનું મૃત્યુ થયું. આ દીકરીને પરિવારને 1 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવે. જે ઘાયલો છે એમને મદદ કરવામાં આવે. સાથે સાથે પાટીદાર સમાજનું જ્યારે કોઈ પણ આવે છે આંદોલન હોય કે ત્યારે નેતાઓ આવી જાય છે, ધારાસભ્યો આવી જાય છે વોટ બેંકની રાજનીતિ કરવા. જ્યારે પાટીદાર સમાજનું દીકરીનું મૃત્યુ થયું છે, એક પણ પાટીદાર સમાજનો નેતા, ધારાસભ્ય કે કોઈ અગ્રણી આ પરિવારને મળવા સુદ્ધા ગયું નથી. તો ખાલી વોટ બેંકની રાજનીતિ રમવા તમે જાઓ છો. વડોદરાની જનતા તમારા પાસેથી જવાબ માંગે છે. નશો કરીને આવેલો આ રક્ષિત વડોદરામાંથી આ જે ડ્રગ્સ છે ક્યાંથી લાવ્યો એની તપાસ થવી જોઈએ. વડોદરા શહેરના જે પોલીસ કમિશનર છે, પોલીસ અધિકારીઓ છે, એ સક્ષમ છે. આવા જે કારોબાર અહીંયા ચાલતા હોય એને બંધ કરાવવાની જવાબદારી તમારી છે. નગરજનોને એક વિશ્વાસ થાય. ગાંધીનગરમાં જે ગૃહ રાજ્યમંત્રી અહીંયા બેઠક કરે છે, ડીજીપી દ્વારા 100 કલાકનું અલ્ટિમેટમ, અહીંયા 100 કલાકની એક કલાકમાં જે અસામાજિક તત્વો છે એને નામ જાહેર કરો. પોલીસ સ્ટેશનોમાં પોલીસ કમિશનરોને કહેવામાં આવે છે 100 કલાકથી કશું થાય નહીં. ઉડતા પંજાબનું નામ અહીંયા કહેવામાં આવે છે. એવી જ રીતે ઉડતા ગુજરાત ના કહેવામાં આવે એની પહેલાં કડક જે પગલાં છે પગલાં ભરવામાં આવે. ગુજરાત પોલીસ સક્ષમ છે આ લોકોને નેસ્તનાબૂદ કરવા માટે. મુખોટો પહેરેલો યમરાજ શું કરશે જો નહીં થાય તો? આ જે યમરાજ આજે એક મેસેજ આપે છે અહીંયા વડોદરાની જનતાને, સરકાર સુધી આ મેસેજ પહોંચાડવામાં આવે છે. કારણ કે જો આ ડ્રગ્સનો કારોબાર બંધ કરવામાં નહીં આવે, અનેક યુવાનો અહીંયા જીવ ગુમાવશે, અનેક પરિવારો રઝળતા થઈ જશે.